डभोई में सरकार की अमृत योजना के तहत करोड़ों रुपयों के खर्च पर सरदार बाग तैयार करवाया गया है, जिसका लोकार्पण डभोई के विधायक शैलेश मेहता की ओर से करवाया गया है। 2.75 करोड़ रुपयों के खर्च पर यह सरदार बाग तैयार हुआ है, जहां पर बच्चों के लिए आधुनिक खेलकूद के साधन, साथ ही भगवान राम की प्रतिमा स्थापित करने की व्यवस्था, सीनियर सिटीजन के लिए शांतिपूर्ण बैठक, वॉक स्ट्रीट और साथ ही अन्य कई चीजें उपलब्ध है। यहाँ तक कि ये पूरा बगीचा सीसीटीवी कैमरे से सज्ज है और साथ ही वहाँ पर एक ओपन ऑडिटोरियम भी बनाया गया है। तब आपको बता दें कि आज जब ये लोकार्पण कार्यक्रम आयोजित हुआ था, तब डभोई के विधायक शैलेश मेहता के अलावा यहाँ पर नगरपालिका के प्रमुख बीरेन शाह, प्रदेश कारोबारी सदस्य शशिकांत पटेल और अन्य कई अग्रणी भी बड़ी तादाद में मौजूद रहे थे। डभोई હવે દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે, તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ એક બાગ હતો, પણ એક તદ્દન મૃતપ્રાય થઈ ગયો હતો। સરકાર તરફથી 2,36,00,000 જેવી માત્ર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી 40,00,000 ની બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને 2,75,00,000 ના ખર્ચે આજે આ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। મને આનંદ છે કે જે વચનો અમે આપ્યા હતા એ વચનો પૂરા થઈ રહ્યા છે। દરબાવતી નગરીના લોકો માટે આનંદ પ્રમોદ માટે કોઈ સાધન નહોતું, બાગ બગીચાઓ, દીકરીઓને ગૌરીવત માટે પણ સગવડો નહોતી, ત્યારે આ બાગ નવનિર્માણ પામ્યો છે। સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે। નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરથી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ બાગ તૈયાર કર્યો છે। ત્યારે હું દરબાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણી ને માંગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે।